નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 10 સપ્ટેમ્બર 2025ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ડોમેસ્ટિક ઘરાકી ઓછી છે અને નિકાસના વેપારો પણ ઓછા હોવાથી ભાવમાં ખાસ કિંમતી તેજી મંદી જોવા મળી રહી નથી અને જીરાની બજારમાં આગળ ઉપર વેપાર કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી, પરંતુ બજારો બે તરફથી અથડાયા કરે છે તેવી સંભાવના છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે હાલના સંજોગોમાં બે તરફની ચાલ છે અને આગળ ઉપર જો વેપારો સારા આવશે તો બજારને મોટો ટેકો મળે તેવી ધારણા છે એવું વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે અને ટૂંકા ગાળામાં વેચવાલી વધે તેવા સંજોગો નથી। જો ભાવ વધશે તો ખેડૂતોની વેચવાલી પણ વધે એવી ધારણા છે અને આજે વાયદા બજારમાં 80 રૂપિયાનો સુધારો થતાં 19,400ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 3000 થી 3650 રૂપિયા, કાલાવાડ 2805 થી 3490 રૂપિયા, જામનગર 2500 થી 3620 રૂપિયા, મહુવા 3310 થી 3351 રૂપિયા, જુનાગઢ 3200 થી 3405 રૂપિયા, રાજકોટ 3230 થી 3569 રૂપિયા, ગોંડલ 2901 થી 3751 રૂપિયા, જેતપુર 3000 થી 3350 રૂપિયા, વાંકાનેર 3006 થી 3666 રૂપિયા, અમરેલી 3006 થી 3650 રૂપિયા,